ઓપ્શન ટોપિકમાં આઈધર ઓર ની વાત આપણે ગયા વખતે કરેલી હતી અને આઈધર ઓર માં એના નિયમો જોતા હતા, ત્યારબાદ એક વચન અને બહુવચનમાં નિયમો જોતા હતા કે એક વચન પ્રમાણે ટુ બી નું રૂપ અને સહાયકારક ક્રિયાપદ મૂકવાના કે બહુવચન પ્રમાણે. તો આપણે જોયું હતું કે ઓર પછી નામ એકવચનમાં આપેલું છે કે બહુવચનમાં એ જોવાનું રહે અને એ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ કે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે. એ ચાહે આઈધર ઓર હોય કે નાઈધર નો, એમાં ફેર પડતો નથી. અને કેટલા ઉદાહરણ થયા હતા એના? 9 ઉદાહરણ આપણે આઈધર ઓર ના જોયેલા હતા. તો હવે આજે આઈધર ઓર નો ટોપિક ત્યાં પૂરો જાહેર કરીએ છીએ અને નવો ટોપિક નાઈધર નોર શરૂ કરવાનો છે, જેનો અર્થ પણ ઘણાને ખબર હશે કે આ પણ નહીં તે અથવા તો પેલું પણ નહીં, આવો એનો અર્થ થાય છે. એટલે આપણે કહીએ ને ટૂંકમાં કે બે માંથી એકેય નહીં, એવો એનો અર્થ થાય. નાઈધર નોર. તો બેઝિકલી આ જે નાઈધર નો સંયોજક છે એનો ઉપયોગ આપણે શું કરીએ છીએ તો કે મનાય અથવા તો કોઈ પણ બાબત માટે બંને વિકલ્પો માટે મનાય દર્શાવવા નાઈધર નોર નો ઉપયોગ હા. તો બંને વિકલ્પો માટે મનાઈ દર્શાવે છે નાઈધર નોર. ચાહે કર્તા હોય, ક્રિયા હોય અથવા તો કર્મ હોય. હવે એનું રીતે સ્થાન નક્કી કરી નાખીએ આપણે કે કર્તા બાબતે મનાઈ સૂચવવા વાક્યમાં સૌપ્રથમ નાઈધર, ત્યારબાદ કર્તા નોર અને વૈકલ્પિક કર્તા મુકાય. ક્રિયા બાબતે મનાઈ સૂચવવા વાક્યમાં કર્તા પછી
neither ક્રિયાપદ nor वैकल्पिक મુકાય. બાકી બધું પાછળનું એમ ને એમ રહી. હવે કર્મ બાબતે મનાય સૂચવવા કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ neither કર્મ nor વૈકલ્પિક કર્મ મુકાય. તો આ એના નિયમ છે. જેવી રીતના આઈધર ઓર ના નિયમ હતા એ જ રીતના નાઈધર નોર ના પણ નિયમ છે. એમાં કોઈ પણ ફેરફાર કરેલો નથી. પણ આઈધર ઓર નું આપણે શું કરતા તો કે આ અથવા તો પેલું બેમાંથી કોઈ એક નિશ્ચિત હોય. કાં તો આ ક્રિયા થશે અથવા ઓલી પેલી ક્રિયા થશે. કાં તો આ કરતા જે ક્રિયા કરશે કાં તો ઓલો કરતા જે ક્રિયા કરશે. કાં તો ક્રિયાપદનું આ કર્મ છે અથવા તો પેલું કર્મ છે. એવી રીતના આઈધર ઓર માંથી ફિક્સ હતું ગમે તે એક. હવે નાઈધર ઓર માં બે માંથી કોઈ પણ હોતું નથી. આ કરતા પણ નહીં અને પેલો કરતા પણ નહીં. આ ક્રિયા પણ નહીં અને પેલી ક્રિયા પણ નહીં. આ કર્મ પણ નહીં અને પેલું કર્મ પણ નહીં. એટલે બંનેની મનાઈ અહીંયા સૂચવવામાં આવતી હોય છે નાઈધર નોર. અહીંયા ઉપરના નિયમમાં એ બાબત સ્પષ્ટ કરેલી છે. બંને બાબતે મનાઈ ફરમાવેલી હોય. હવે આમાં કોઈને કાંઈ મુશ્કેલી છે આ નિયમ સમજવામાં? નહીં, કારણ કે આઈધર ઓર ની જેવા જ છે. હવે એના એક્ઝામ્પલ આપણે લઈએ. એકવચન અને બહુવચનના નિયમ એ આઈધર ઓર પ્રમાણે તે લાગુ પડે છે. અહીંયા neither I nor my brother will support him. હું પણ નહીં અને મારો ભાઈ પણ નહીં. હું અથવા તો મારો ભાઈ બંનેમાંથી કોઈ પણ તેમને ટેકો આપીશું નહીં.
The teacher taught neither passive voice nor indirect speech. शिक्षके न तो पैसिव वॉइस भणाव्યું न तो इनडायरेक्ट स्पीच भણાવ્યું. Nana have neither eaten पूर्ण वर्तमान काल છે ભૂતપૂર્વકનો રૂપ. eaten nor drunk anything. Nana has Nana has neither eaten nor drunk anything. નાનાએ કંઈ પણ ખાધું નથી, કંઈ પણ પીધું નથી. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. She didn't કરીશું તો નકાર જ રહેશે, તો પાછું neither નો ઉપયોગ નહીં થાય. She neither cleaned the house nor cooked food. હવે આમાં કર્મ અને ક્રિયા બંને બે છે. ચોથું છે વાક્ય છે એમાં કર્મ અને ક્રિયા બંને બે છે. ક્લીન હાઉસ ક્રિયાપદ છે ક્લીન, કર્મ છે ધ હાઉસ. હવે નોર પછી જો ક્રિયાપદ છે કુક્ડ અને કર્મ ફૂડ. બંનેમાં વિકલ્પો દર્શાવેલા છે. તેણે ઘર પણ સાફ ન કર્યું અને ભોજન પણ બનાવ્યું નહીં. ઉપરના વાક્યમાં તો કે એક એકમાં જ છે. અહીંયા કર્તામાં મનાઈ ફરમાવેલી છે, બંનેમાંથી એક પણ કર્તા નહીં. બીજા વાક્યમાં કર્મમાં મનાઈ ફરમાવેલી છે, ન પેસિવ વોઇસ ભણાવ્યું અને ન ઇનડાયરેક્ટ સ્પીચ ભણાવી. ત્રીજા વાક્યમાં ક્રિયાપદમાં વિકલ્પો છે મનાઈ ફરમાવેલા કે નાના જેમાં પણ નહીં અને કંઈ પીધું પણ નહીં. એ સિવાય ચોથા વાક્યમાં ક્રિયાપદમાં અને કર્મમાં બંનેમાં વિકલ્પો દર્શાવેલા છે. તેણીએ ઘર પણ સાફ ન કર્યું અને કંઈ ભોજન પણ બનાવ્યું નહીં. પછી જોવા જેવી વાત અહીંયા એ હતી કે હું પહેલા અહીંયા she પછી didn't મૂકવાનો હતો. હવે જો didn't મેં મૂકી દીધું હોત તો શું થાત? તો આ neither nor એની કોઈ જરૂરત ન પડત અને બનત જ નહીં વાક્ય બરાબર. શું કામ? તો કે
આપણે નેગેટિવ ભાવાર્થ માટે તો નાઈધર નોર નો ઉપયોગ કરીએ છીએ. નાઈધર નોર પોતે જ નકાર બનાવે છે એટલે ડીડ નોટ ની કાંઈ જરૂર પડે નહીં. વાક્ય છે પાછું સાદા ભૂતકાળમાં જ. કયા કાળમાં રાખેલું છે? સાદા ભૂતકાળમાં જ રાખેલું છે. પણ નકાર આમનું બની ગયું છે, ડીડ નોટ લગાડવાની કોઈ જરૂર પડી નથી. અને જો લગાડીએ તો પાછું વાક્ય ખોટું પડે. એટલે સાદા ભૂતકાળમાં જો નાઈધર નોર થી, વિકલ્પોથી, ઓપ્શનથી નકાર બનાવતા હોઈએ તો પછી ડીડ નોટ ની જરૂર પડે નહીં. એક આ બાબત યાદ રાખવાની રહે તમારે. તો આ 4 વાક્યમાં કોઈને કઈ પ્રશ્ન છે પૂછવાનો? તો પછી આમાં ઉદાહરણ અધૂરા વાક્ય પૂરા કરવાના લઈ. એક વચન બહુવચનનો નિયમ છે આઈધર ઓર માં, તો એ જ પ્રમાણે નાઈધર નોર માં રહેશે. અને એક ક્યારે લાગે તો કે કર્તામાં જ્યારે હોય ત્યારે, બરાબર. આ નાઈધર નોર જ્યારે કર્તામાં વિકલ્પ દર્શાવવાનો હોય, ઓપ્શન, તો જ લાગુ પડે, નહીતર દરેક જગ્યાએ લાગુ પડે નહીં. તો જોઈએ neither we nor she વાક્ય પૂરું કરવાનું છે, ખાલી જગ્યા નથી આપી એટલે તમે કાળ પણ બદલી શકો કે જેમાં એવી એકવચન અને બહુવચનની કઈ લાંબી ઝંઝટ હોય નહીં. એવા કાળમાં તમે વાક્ય લખી શકો. Anybody? Yes, you. Neither we nor she. Yes. પાછળનો જ ગોઠવવાનો છે. ચલો. Neither we nor she. ચાલો મારે વાક્ય બનાવવું છે પૂર્ણ વર્તમાન કાળમાં. હવે પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં મુકાય છે? બોલો તો બેન, પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ શું હોય? have. એ સિવાય have અને has. એ બેમાંથી એક મુકાય. તો હવે she પછી મારે has મૂકવું કે have મૂકવું? has, બરોબર છે, કારણ કે અહીંયા નોર પછીનો કર્તા કોણ છે? she. ત્રીજો પુરુષ એક વચન, એની સાથે has મુકાય, have નો મુકાય. જો she અહીંયા હોત ને we અહીંયા હોત તો વાત અલગ હતી, તો have મુકાય. neither we nor she has done mistake. બહુ વધારે આગળ વાક્ય વધારેલું નથી. હા ચાલે છે. હા has written short નો.
હા એક છે આ તો મેં કાળ અહીંયા પૂર્ણ વર્તમાન રાખ્યો છે એટલે તમે કાળ બદલ્યો હોય તો કોઈ પ્રશ્ન નથી. તોય તે શી છે તો પાછું રાઈટ સ્થાન સાદો વર્તમાન કાળ. My father bought neither car or car nor bike. Yes. Home nor plot. Yes. You. Last. Second last. Father bought neither TV nor fish. Neither TV nor fish. बराबर. My father bought neither a gift nor a card. For my birthday. On my birthday. For करता on वगैरह सारे The parliament will pass. પાસ એટલે કે પસાર કરવું અહીંયા ચાલો આમાં any idea? Second class, third class, fourth class, okay, third row, first student, second student, third, second row, first student, second,
third, fourth, first, second, third, fourth. This part. The parliament will pass neither a new ordinance, neither a new ordinance nor the parliament will pass neither a new ordinance nor amend the old one. ઓર્ડિનન્સ કાયદો પાર્લામેન્ટ કોઈ નવો કાયદો પસાર કરશે નહીં અને જૂનામાં પણ સુધારો કરશે નહીં એટલે છે એમને એમ રાખશે चलो क्रियापद क्रियापद में आई कैन नाइथर क्रियापद અને કર્મ બંને કરીએ તો ઉપરની જેમ I can neither read nor learn a chemistry. No, neither read nor Learn a chemistry. बराबर. Okay, second last. Sorry, second student. No idea. Go. I can neither run fast nor long jump. Nor Long jump. long jump तो ये आपको नाम क्या है? I can neither कई अलग बात पूछना I can neither sleep nor be patient. Because of depression, due to depression એવી રીતના પણ થઈ શકે
I can neither sleep nor be patient because of depression. Depression ના લીધે હું સૂઈ પણ શકતો નથી અને ધીરજ પણ નથી રાખી શકતો, શાંત પણ નથી રહી શકતો. હવે કોઈ અહીંયા એમ નહીં કહેતા હો કે અહીંયા તમે ક્રિયાપદ શું લખ્યું એમ. હા, કેટલાક ક્રિયાપદ એવા હોય કે જેને બી લગાડવાથી ક્રિયાપદ બને. બી ફ્રેન્ડ. આ ફ્રેન્ડ શબ્દ છે, ફ્રેન્ડ તો નામ છે. ફ્રેન્ડ તો નામ છે, બરાબર છે. હી ઇઝ માય ફ્રેન્ડ. આપણે એમ કહીએ કે તે મારો મિત્ર છે, જાતિવાચક નામ થયું. પણ એનું ક્રિયાપદ કઈ રીતે બને? તો એને આગળ બી લગાડવું પડે. બી લગાડીએ એટલે ક્રિયાપદ બને. તો ઈ પેશન્ટમાં પણ એમ જ છે. પેશન્ટ એટલે પેલો દર્દી નહીં, પેશન્ટ એટલે કે શાંત. એને બી લગાડીએ તો શાંત રહેવું એવો અર્થ એનો થાય, ક્રિયાપદ બને. તો આપણે નાઇધર નોર ના કેટલા 7 ઉદાહરણ, 8 ઉદાહરણ જોયા. હવે નાઇધર નોર માં કોઈને કઈ તકલીફ છે? ન સમજાણું હોય, ન ખ્યાલ આવ્યો હોય એવું નહીં. તો નાઇધર નોર નો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ.